ચા પીવાને બદલે જ્યારે તમે કપની સરખામણી કરો છો ત્યારે શાંતિ ગુમાવો છો. એક દિવસ ઝેન આશ્રમમાં પધારેલા એક મુલાકાતીને ગુરુએ ચા ઓફર કરી. મુલાકાતીએ થોડા ખચકાટ અને અણગમા સાથે કહ્યું, "આ કપ આટલો જૂનો અને કદરૂપો કેમ છે?" ગુરુએ જવાબ આપ્યો, "કારણ કે હું એક કપની સરખામણી નથી કરતો. એનો ઉપયોગ માત્ર ચા પીવા માટે છે. જ્યાં સુધી હું એમાં ચા પી શકું છું ત્યાં સુધી એના રૂપ સામે મને કોઈ વાંધો નથી. દરેક વસ્તુ શ્રેષ્ઠ કે ઉત્તમ હોવી જરૂરી નથી. એની ઉપયોગિતા યોગ્ય રીતે જળવાય એટલું પૂરતું હોય છે. એ કપ હોય કે કાર, ઘર હોય કે શરીર, ઉપયોગમાં આવવા માટે એનું આકર્ષક અને સુંદર હોવું જરૂરી નથી. સુંદરતા અને શ્રેષ્ઠતા ઈગોની જરૂરિયાત છે, અસ્તિત્વની નહીં. અસ્તિત્વની જરૂરિયાત તો માત્ર ઉપયોગિતા છે. અન્ય કરતાં વધુ સુંદર અને વધુ શ્રેષ્ઠ હોવાની મથામણ છોડી દેવી એ જ શાંતિ છે. જે કપ શ્રેષ્ઠતાની સાબિતી આપવામાં વ્યસ્ત રહે છે એ કાયમ ખાલી જ રહે છે. પછી એની કોઈ ઉપયોગિતા નથી રહેતી. દેખાવના ચક્કરમાં કપનું મૂળ હેતુ ભૂલાવવો ન જોઈએ.